આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા છીએ, જેની અંદર કેવું હતું કે ધારો કે અહીંયા કોઈક બિંદુ એ છે, આ એ બિંદુ પર અનંત અંતરેથી કોઈક વિદ્યુત ભારને લાવો છે તો કરવું પડતું કાર્ય ઝીરો થતું હતું. કેમ? કારણ કે અહીંયા કોઈ જ વિદ્યુત ભારના કારણે પહેલાં વિદ્યુત ક્ષેત્ર હાજર નહોતું, એટલા માટે કાર્ય કેવું થતું હતું? ઝીરો થતું હતું. હવે આપણે અહીંયા આ પ્રશ્નની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા એવો ટોપિક છે, જેની અંદર પહેલો પ્રશ્ન એવો છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકાકી એટલે કે એક જ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા મેળવો એવો પ્રશ્ન છે. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે ઓલરેડી અહીંયા કોઈક અનંત અંતરે સ્ત્રોત વિદ્યુત ભાર પડેલો જ છે અને આ સ્ત્રોત વિદ્યુત ભારથી આર અંતરે કોઈક બિંદુ પી આવેલું છે અને આ પી બિંદુ પર આ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હાલ હાજર જ છે. અનંત અંતરે રહેલ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પર હાજર છે. આ પી બિંદુ પર આપણે માની લો કે આ કોઈક અનંત અંતર છે, અનંત અંતરેથી કોઈક ક્યુ વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. તો હવે આપણે અહીંયા આ સ્ત્રોત વિદ્યુત ભારને કારણે પી બિંદુ ઉપર કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે એનું કંઈક વિદ્યુત સ્થિતિમાન અહીંયા હાજર હશે. તો હવે આ અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય આ કિસ્સામાં ઝીરો હશે નહીં, કારણ કે અહીંયા ઓલરેડી આ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પર હાજર છે. એટલે આ પી બિંદુ પર ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરથી લાવવા કરવું પડતું કાર્ય આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે અને આ કાર્ય ડબલ્યુ કેટલું થાય? તો જે વિદ્યુત ભારને લાવવાનો છે વિદ્યુત ભાર અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. આ આપણે આગળના લેક્ચરની અંદર એવું ભણેલા છે કે જે વિદ્યુત ભારને લાવવાનો છે વિદ્યુત ભાર અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, ધેટ મીન્સ વી ઓફ આર. અને આપણે એવું જાણીએ છીએ કે કરેલું કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે છે. એટલે યુ બરાબર અહીંયા થશે વી ઇન્ટુ આર. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈક સિંગલ અથવા તો એકાકી અથવા તો એક જ વિદ્યુત ભારને લીધે કેટલી સ્થિતિ ઉર્જા ઉદ્ભવે? તો સ્થિતિ ઉર્જા યુ બરાબર અહીંયા ક્યુ વી ઓફ આર જેટલી સ્થિતિ ઉર્જા અહીંયા ઉદ્ભવે છે. આટલું લખો એટલે આ એકાકી વિદ્યુત ભાર માટેનો પ્રશ્ન અહીંયા પૂરો થાય. એ જ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારના તંત્રને લીધે એટલે કે વિદ્યુત ભારના તંત્રને લીધે મતલબ કે બે વિદ્યુત ભાર હોય એના માટે, એક કરતાં વધારે વિદ્યુત ભાર માટે તંત્રને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો અહીંયા સેમ કન્ડિશન આપણે લઈશું કે અનંત અંતરે કોઈક સ્ત્રોત વિદ્યુત ભાર પડેલો છે. આ સ્ત્રોત વિદ્યુત ભારથી માની લો કે R1 જેટલા અંતરે કોઈક બિંદુ એ છે. આ એ બિંદુ પર કોઈક અનંત અંતરથી, આ અનંત અંતર છે, આપણે Q1 વિદ્યુત ભારને અહીંયા લાવવું છે. તો આપણે જાણીએ છીએ કે આ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ એ બિંદુ પર હાજર હશે અને એના કારણે કંઈક વિદ્યુત સ્થિતિમાન પણ હશે. એ વિદ્યુત સ્થિતિમાનને આપણે લખીએ છીએ વી ઓફ R1. તો અહીંયા સ્ત્રોત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરથી Q1 ને લાવવા કરવું પડતું કાર્ય, જો W1 આપણે કહીએ તો આપણે જાણીએ છીએ કેટલું કાર્ય થાય? તો જે વિદ્યુત ભારને લાવવાનો છે એ વિદ્યુત ભાર અને જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એટલે આટલું કાર્ય અહીંયા થવાનું છે.
ચલો હવે એવો જ એક બીજો વિદ્યુતભાર છે, અહીંયા હું આ VR(1) સાઈડમાં લખું છું, આ સાઈડ, યસ, અને બીજો એક વિદ્યુતભાર છે Q2. આ Q2 વિદ્યુતભારને આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈક બિંદુ B રહેલું છે, B બિંદુ છે, તો આ B બિંદુ પર લાવવો છે આપણે, અને આ જે B બિંદુ ખરું એ B બિંદુ આ સ્ત્રોત વિદ્યુતભારથી R2 જેટલા અંતરે છે અને આ બિંદુ A થી R12 જેટલા અંતરે છે. હવે અહીંયા આ B બિંદુએ આપણે Q2 વિદ્યુતભારને લાવીશું એ પહેલાં આપણે ઓલરેડી અહીંયા Q1 વિદ્યુતભારને લાવી દીધેલો છે. એટલે આ B બિંદુ પર, આ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, આ B બિંદુ પર આ સ્ત્રોત વિદ્યુતભાર Qના કારણે અને Q1ના કારણે એમ બે વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. બંનેના વિદ્યુત ક્ષેત્ર પણ હાજર હોય અને અહીંયા આ B બિંદુ પર બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાન પણ હાજર હશે. ધારો કે આ R2 અંતરે રહેલો છે, એના કારણે ધારો કે હું લખું તો V(R2) જેટલું સ્થિતિમાન છે. એ જ રીતના આ R12 ના કારણે લખું તો V(R12) જેટલું સ્થિતિમાન છે, એવું આપણે અહીંયા કહી શકીએ. તો અહીંયા લખીએ કે B બિંદુ પર Q2 ને અનંત અંતરથી લાવવા સ્ત્રોત વિદ્યુતભાર Q અને Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. અહીં Q થી B બિંદુ R2 અંતરે તથા A બિંદુથી B બિંદુ R12 અંતરે છે. તો હું કાર્ય અહીંયા લખું છું કે કેટલું કાર્ય કરવું પડે. દેટ મીન્સ અહીંયા કાર્ય જે કરવું પડશે એ કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ જે વિદ્યુતભારને લાવવાનો છે, વિદ્યુતભાર જે બિંદુએ લાવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા ટોટલ કેટલા વિદ્યુત સ્થિતિમાન છે? તો VR2 વાળું સ્થિતિમાન છે પ્લસ VR12 વાળું સ્થિતિમાન પણ અહીંયા હાજર છે. તો અહીંયા આપણને આ કાર્ય 1 અને કાર્ય 2 અહીંયા આપણને મળેલા છે. આપણને આ જે બે વિદ્યુતભારની આખી સંરચના તૈયાર થઈ એ બંને વિદ્યુતભારની સંરચના તૈયાર થવા માટે કુલ કાર્ય હવે આપણે શોધવું છે. તો એ કુલ કાર્ય આપણે શોધીએ એ પહેલાં જો તમે નોટ ડાઉન કરતા હો તો નોટ ડાઉન કરી લો, ત્યારબાદ હું બોર્ડ રફ કરીને તમને આગળનો ટોપિક જણાવું છું. અહીં આપણે W1 બરાબર અહીંયા શોધેલા છે, એ જ રીતના W2 પણ શોધેલા છે. તો વિદ્યુતભાર ના તંત્ર માટે કુલ કાર્ય જો W હોય તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 થવાનું છે. તો ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ W1 Q1 V R1 પ્લસ આ થશે Q2 V(R2) પ્લસ V(R12) થવાનું છે. અહીં બીજી એક બાબત આપણે લખી શકીએ છીએ. અહીંયા હું લખું છું કે આ VR12 બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો આ VR12 કોના કારણે છે? તો આ Q1 વિદ્યુતભારના કારણે છે. તો KQ1 અપોન આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર R12 લખી શકાય. એટલે V(R12) બરાબર આપણે એવું લખી શકીએ છીએ. ધ્યાન રાખજો કે W ઇઝ ઇક્વલ ટુ Q1 V(R1) પ્લસ Q2 V(R2) અને V(R12) ની જગ્યાએ આપણે લખીશું KQ1 R12 આપણે લખી શકીએ છીએ. ધેરફોર W ઇઝ ઇક્વલ ટુ Q1 VR1 પ્લસ હવે આ Q2 ને હું અંદર ગુણું છું તો Q2 VR2 પ્લસ Q2 અંદર ગુણીએ એટલે Q1 Q2 અપોન R12 થવાનું છે.
આ આપણને કુલ કાર્ય મળ્યું. હવે આપણે એવું જાણીએ છીએ કે કરેલું કાર્ય પદાર્થની કઈ ઉર્જા તરીકે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામવાની છે. એટલે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા Q1VR1 પ્લસ Q2VR2 પ્લસ KQ1Q2 અપોન R12 થવાનું છે. એટલે આટલું લખો એટલે આપણને અહીંયા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા, તંત્રને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા આપણને મળી જાય. ખૂબ જ સરળ પ્રશ્ન છે, સહેજ થોડુંક ધ્યાન રાખજો. અહીંયા આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર R12 લીધેલું છે. આ બી બિંદુ પર આ Q1 અહીંયા આવી ગયેલો છે એના કારણે, અને ઓલરેડી સ્ત્રોત વિદ્યુતભાર હાજર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારના ઉદ્ભવે, એટલે એના કારણે બે વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળેલા છે. પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સુધી શેર કરો, તથા ચેનલ પર તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.